ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી તેની સામે ગીર સોમનાથ જિલ્લાના એડવોકેટ પ્રશાંત ચાવડાએ હાઈકોર્ટમાં દાખલ કરેલી પીઆઈએલમાં જણાવ્યું છે કે આ નિર્ણય શ્રીમંત લોકો માટે લેવામાં આવ્યો છે। જ્યાં અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે આનાથી એકાધિકાર સર્જાશે અને સામાન્ય લોકોના હિતોને નુકસાન થશે। આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયનો હેતુ આ વિસ્તારના મિલકત માલિકો અને રિયલ એસ્ટેટના મૂલ્યમાં વધારો કરવાનો છે। આ વાતની પ્રતીતિ તેના પરથી થાય છે કે સરકારે આપેલી મંજૂરી પછી ગિફ્ટ સિટી વિસ્તારમાં આવેલી મિલકતોના મૂલ્યમાં સીધો 20 થી 25% વધારો જોવા મળ્યો છે। જો સરકાર ખરેખર સામાન્ય લોકો અને વંચિત સમુદાયોના લોકોના જીવનમાં સુધારો કરવા માંગતી હોય તો તેને આદિવાસી વિસ્તારોમાં જ્યાં મહુવાના ઝાડ ઉગાડવામાં આવે છે ત્યાં આ કાયદાઓને હળવા કરવાનું વિચારવું જોઈએ। આનાથી અંતરિયાળ વિસ્તારોમાં દારૂનું ઉત્પાદન કરતી કંપનીઓની સ્થાપના કરવામાં સક્ષમ બનશે। તેમજ ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપવાથી મહિલાઓ સામેના ગુનાઓમાં વધારો થશે।